નરસિંહનો પ્રસંગ ટૂંકમાં તમને તમારી અંદર ઉતરી જાય એટલો પ્રસંગ આપણે લઈએ. મારા નરસિંહને એમ થયું કે આ વખતે હું મારા બાપનું શ્રાદ્ધ કરું તો મેતીને વાત કરી, માણેક, હા મને મારા બાપના શ્રાદ્ધ કરવાની ઈચ્છા છે, પણ બાપ એક વાત યાદ રાખજો, નરસિંહ મહેતા જન્મે ને તો એના ઘરમાં તો માણેકબાઈ જ આવે, એના ઘરમાં માણેકબાઈ જ આવે. બા પતિ તો જ ભજન કરી શકે કે ઈ ભજનમાં પત્નીનો સાથ હોય અને હાથ હોય તો જ એનો પતિ ભજન કરી શકે. માણેક મહેતી કે કરો સ્વામી મહેતાજી, પણ હવે આપણી પાસે છે હું આપણે શ્રાદ્ધ કરીએ. નરસિંહ મહેતાએ કીધું કે મારો ભગવાન છે ને બધું કરશે. પોતાના ભાઈને ત્યાં જઈને કીધું, ભાઈ આ વખતે હું પિતાજીનું શ્રાદ્ધ કરીશ. પોતાના ભાઈએ કીધું, નરસિંહ તું કરતો હોય તો હું તારે ત્યાં જમવા આવીશ તારા ઘરમાં. તો કે ભાઈ મારો રાધે ગોવિંદ બધું કરશે. પણ ભગત હોય ને બાપ, એના વિરોધી ગામમાં બહુ હોય. નરસિંહ મહેતાએ શ્રાદ્ધ કરવાનું વિચાર કર્યું અને શ્રાદ્ધનો દિવસ ધીરે ધીરે નજીક આવ્યો. ચોરે બેઠા બેઠા લોકોને સમાચાર મળ્યા કે આ વખતે નરસિંહ મહેતા શ્રાદ્ધ કરવાના છે. નરસિંહ નીકળો, મહેતાજી અમે સાંભળ્યું છે તમે તમારા પિતાજીનું શ્રાદ્ધ કરો છો. તો કે હા મારો રાધે ગોવિંદ કરાવે છે. તો કે મહેતાજી તો જમવાનું લાડવા. તો કે હા બાપ આવી જાજો, આખી નાગરોની નાતને જમાડવાની છે. શ્રાદ્ધનો દિવસ આવ્યો, ગામમાં વાત ફેલાણી કે નરસિંહ શ્રાદ્ધ કરવાના છે અને આખી નાગરોની નાત, જ્ઞાતિ ઈ ગંગા છે, મારે 84 કરવી છે. નરસિંહ મહેતાએ તો આમંત્રણ દઈ દીધું. શ્રાદ્ધનો દિવસ આવ્યો, કાંઈ હતું નહીં. મેતીને કીધું, મેતી આ બપોરે બધા જમવા આવશે. તો કે કરવું હું કાંઈ છે? તો કે નહીં, એક કામ કરો હું ઘી લઈને આવું. નરસિંહ મહેતાએ તપેલી લીધી, આખી નાગરોની નાચમાં ફેલાઈ ગયું કે નરસિંહના પિતાનું શ્રાદ્ધ છે અને હાગમતે બધાઈને જમવાનું છે. આ બાજુ નરસિંહ મહેતા ઘી લેવાય ગયા. દુકાન વાળાને કીધું રાધે ગોવિંદ. તો કે રાધે ગોવિંદ. તો કે ભાઈ ઘી આપશો? તો કે મહેતાજી તમને કોણ ના પાડે, પણ એક કામ કરો બે કીર્તન સંભળાવો અને પછી તમને ઘી આપી. નરસિંહ મહેતા કીર્તન સંભળાવે. નરસિંહનું કીર્તન એવું હતું બાપ, એકવાર કીર્તનમાં જાય ને પછી ભૂલી જાય. અહીંયા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. મારા ભગવાનને ખબર પડી કે આ નરસિંહ મારું ભજન કરવામાં મજબૂર છે ને અહીંયા હમણાં નાગરોની નાત આવી જાહે, કરવું હું. ભગવાને લક્ષ્મી અને બધાને તૈયાર કર્યા, કીધું હાલો. તો કે ક્યાં? તો કે જુનાગઢ. કેમ? તો કે મારો નરસિંહ એના પિતાનું શ્રાદ્ધ કરે મારું ભજન કરે, પોતે ઘીમાં મશગુલ છે. મારા નરસિંહની ઇજ્જત રાખવા મારે જવું પડશે બાપ. અને યાદ રાખજો, જો ભગવાનના ભજનમાં તમે મશગુલ હો ને તો મારો ભગવાન કોઈ દી તમારી પૈત ન જવા દે. આ બાજુ ભગવાન અને આખોય વૈકુંઠમાંથી સ્ટાફ આવ્યો સામાન લઈને, સોનાના બાજો, સોનાના પાટલા. અને મારા બાપ ચોરે બેઠા બેઠા કોઈએ કીધું કે આપણે નરસિંહ અહીંયા જમવા તો જાવું, પણ કોઈક જાવ તો ખરા, અહીંયા તૈયારી શું છે? કોઈને જોવા મોકલો. જ્યાં નરસિંહના ઘરની બાજુમાંથી તો એવી સ્મેલ આવતી હતી અને ભગવાન ને લોકો અંદર અંદર વાતો કરતા કે જે આવે ને, આ માણેક મહેતી વિચાર કરવા લાગી કે આ ઘડીકમાં આ જે આવે ને આપણે સોનાના વરખ વાળી હાડી આપવાની છે, સોનાના પાટલા આપવાના છે. આ બહાર ઓલા જે પંચાયત મોકલાલો એ સાંભળે એટલે એને ચોરે આવીને કીધું, બાપા નરસિંહની યા તો બહુ વાસ આવે છે સારી સારી અને સોનાનું દાન કરવાની વાત કરે છે. પંચાયતે બેઠા બેઠા હું બોલે ખબર કે હારો નરસિંહ તો ઊંડો નીકળ્યો. પણ મારા બાપ આ બાજુ નરસિંહ ભજનમાં મશગુલ છે ને આ બાજુ બપોરે જમવાનો સમય થયો અને એક દુકાને ભજન કરે, ઘડિયાળ તો હતી નહીં, ઈ ઘી નો આપે. બીજી દુકાને જાય, રાધે ગોવિંદ. તો કે રાધે ગોવિંદ મારા પિતાનું શ્રાદ્ધ છે, મને ઘી આપશો? મહેતાજી ઘી તો આપી, પણ તમારે અમને કીર્તન સંભળાવવા પડશે. અને નરસિંહ પાછો ઈ ભૂલી જાય કે મારા પિતાનું શ્રાદ્ધ છે. ભગવાન ભોજન સમયે નરસિંહના રૂપે ભગવાન બ્રાહ્મણને બોલાવા ગયા, એ બ્રાહ્મણ ના પાડી. ભગવાનના રૂપે આવેલા નરસિંહ મનોમન વિચાર કરે કે આ બ્રાહ્મણની ભાગ્યની રેખા ભવાઈ ગઈ. બીજા બ્રાહ્મણને ત્યાં ગયા, કીધું ભૂદેવ. તો કે બાપ હું નરસિંહને ત્યાં શ્રાદ્ધ કરવા આવું, પણ હું તો ખેડૂત માણા, મને શું આવડે? અરે તમે બ્રાહ્મણ છો, ખાલી આવી અને ગાયત્રી મંત્ર બોલજો, મારા બાપનું શ્રાદ્ધ થઈ જાય. આ ભગવાનના રૂપે નરસિંહ બોલે છે. એ બ્રાહ્મણ ભગવાનના રૂપે નરસિંહની હારે ઘેરે આવ્યો. નાગરોની નાત નરસિંહની ઘેરે આવવા લાગી.
શ્રાદ્ધ કરાવ્યું. હવે ખેડૂત બ્રાહ્મણ શ્રાદ્ધ કરીને જાતો હતો એટલે સોનાના પાટલા ઉપર બેસાડ્યો હતો. ભૂદેવ આ પાટલો લેતા જાઓ તમારો. નાગરોની નાયત આવી, જોયું, બધા જમવા બેઠા. સોનાની થાળી આપી, સોનાના વાટકા આપ્યા. એટલે આ બધા નાગરોની નાયત આમ નાના ડોળા વાળા મોટા ડોળા કરવા લાગ્યા કે આ નરસિંહ એટલું બધું ક્યાંથી કાઢ્યું. આ એક જણો બાજુમાં પાછો કોણી મારે, મોટો મુર્ગો માર્યો છે. તો જ થયું હોય ને. મારા બાપ, આ સમાજને કેમ ભોગવો. જા જમવા બેઠા, લાડવા, એનું જે રસોઈ કરી બધી રસોઈ આવી અને એવી સુગંધ આવતી કે હજી તો રસોઈ ચાલુ હતી. ત્યાં અમુક બ્રાહ્મણો તો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ પીરસન ચાલુ હતું ને અમુક એ તો ચાલુ કરી દીધું. મારા બાપ સોનાના પાટલા ઉપર બેહાડ્યા, સોનાની થાળીમાં જમવાનું. બગલ નામના બ્રાહ્મણ હતા, એ 30 લાડવા ઉલાળી ગયા. આનંદરામ નામના બ્રાહ્મણ હતા, એ 30 વાટકા દાળ પી ગયા. પણ અંતે આટલું બધું ખાધું કે અમારા સાહિત્યકાર એવું કે જ્યારે આ બધા બ્રાહ્મણો ઉભા થયા પછી નરસિંહ મહેતાએ આવીને કીધું, બાપા હવે આ થાળીના વાટકા માણક મેથીથી કઈ ધોવાય નહીં ને, એટલે સોનાના વાટકા અને થાળી રાખી છે. કામ કરો, આ તમે તમારા ઘેરે લેતા જાઓ. તો કે હે? તો કે હા, આ તમારા ઘેરે લેતા જાઓ. અંદર બેઠી માણેક મેથી વિચાર કરે કે મારા હાડીમાં ત્રણ કાણા છે, થીંગડા છે ને આ દાનવીર રૂમમાં આવે એટલી વાર છે, પણ એને ખબર નથી કે આ તો નરસિંહના રૂપે કોઈ જગતપતિ અહીંયા ઉભો છે. બાપ આ બાજુ બ્રાહ્મણો ખાઈને વિદાય થયા, બધાને દક્ષિણા આપી, સોનામોરો આપી, બધું જ આપ્યું. આ બાજુ નરસિંહ મહેતા ભજન પૂરું થયું. કોઈને કીધું ભાઈ કેટલા વાગ્યા? તો કે મહેતાજી 2. અરે 2 વાગી ગયા? અરે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, મારે જલ્દી જવું પડશે. આ બાજુ ભગવાનને ખબર પડી કે નરસિંહ આવે છે એટલે ભગવાન બધાને જમાડી આખી લીલા આટોપી અને નીકળી ગયા. આ બાજુ હાથમાં તપેલી લઈને નરસિંહ ઘીની તપેલી લઈને પોતાના ઘરે આવ્યો. માણકમેથી બહુ મોડું થઈ ગયું. અરે તમે અંદર આવો, અહીંયા હું મોડું થઈ ગયું. આ સોનાના પાટલા આ બધું તમે ક્યાંથી લાવ્યા? તો કે કયા સોનાના પાટલા? તો કે આપણે નાગરોની નાયત તમે હમણાં જમાડી. આ બધું નરસિંહને એમ થયું કે હું તો મારા ભગવાનના ભજનમાં મશગુલ હતો, પણ મારો દ્વારિકાધીશ આવી અને મારા પિતાનું શ્રાદ્ધ કરી ગયો. બાપ એમ મને કહેવાનું મન થાય મારા બાપ કે આ નરસિંહ મહેતા તો રામ નામમાં લીન થઈ ગયો મારો બાપ, પણ એનો રામ આવીને કાર્ય કરી ગયો.